કેન્સર જેવી મોટી બીમારીના માત આપનાર કાંતિભાઈ અમૃતિયાનું મોરબીમાં ભવ્ય સ્વાગત, પરંતુ પાર્ટીમાં જૂથવાદ. સ્વાગત રેલી અને સભામાં મોરબી જિલ્લાના ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારોની ગેરહાજરી. મરદની મૈયતે જવાય પણ હિજડાની જાનમાં ન જવાય. વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ શું જવાબ આપ્યો, આ વિગતે ચર્ચા કરવી છે. ત્યારે સ્વાગત છે તમારું BS9 ટીવી ન્યૂઝ પર. હું છું આપનો દોસ્ત ભાવેશ મેર. મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ 2 મહિના કેન્સર જેવી મોટી બીમારીને માત આપીને કાંતિ અમૃતિયા 2 મહિના પછી મોરબીમાં પહેલી વખત પાછા ફર્યા હતા. ત્યારે મોરબી વાસીઓએ કાંતિભાઈનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને એ રેલીની અંદર હજારો માણસો જોડાયા હતા અને સાથે હાથી પર બેસાડીને કાંતિ અમૃતિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે સભા પણ યોજવામાં આવી હતી. અને સભા દરમિયાન કાંતિ અમૃતિયાએ વિરોધીઓને ટકોર કરતા જણાવ્યું હતું કે વિરોધીઓ હવા વગરના ફુગ્ગા જેવા છે. ફુગ્ગામાં હવા થોડોક સમય જ રહે છે, પરંતુ એવા વહી જાય છે. વિરોધીઓને ટકોર કરતા કાંતિ અમૃતિયાએ ઘણા બધા આકરા શબ્દોનો પ્રહાર કર્યો હતો અને સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે 2 મહિના હું ગેરહાજર હતો, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા આ તમામ કામોની માહિતી લેતો હતો અને તમામ કામો થયા છે. જો તમને એક પણ કામ ન ગમે તો કામ બંધ કરાવી દેજો, આવું પણ કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું. અને 2017ની વાત યાદ કરતા કાંતિભાઈએ કીધું હતું કે અણિયાલા ગામની અંદર જ્યારે ઝઘડો થયો ત્યારે એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને વ્યક્તિએ કીધું હતું કે કાંતિભાઈ સામે વ્યક્તિઓ છે ઝઘડો કરવા આવ્યા છે. ત્યારે કાંતિભાઈએ જવાબ આપ્યો હતો કે કાંતિ અમૃતિયા 2017ની અંદર હારી ગયા છે, મરી નથી ગયા. એટલે જો મને જુસ્સો એવો જ છે ત્યારે કેન્સર જેવી ભયાનક બીમારી ને માત આપીને કાંતિભાઈ જ્યારે પાછા ફર્યા હતા ત્યારે મોરબીમાં ભવ્ય સભાનું આયોજન થયું હતું. ને સભા દરમિયાન વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પણ વિરોધીઓને ટકોર કરતા જણાવ્યું હતું કે મરદની મૈયતમાં જવાય પરંતુ હિજડાની જાનમાં ન જવાય. કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના જનતાને આભાર માનતા જણાવ્યું હતું કે હું જ્યારે બીમાર હતો ત્યારે હનુમાન ચાલીસાના પાઠને યજ્ઞ કર્યા હતા અને મારી તબિયત સારી થઈ જાય એના માટે તમે ઈશ્વરને પ્રાર્થના કરી હતી. એ બદલ તમામ મોરબી વાસીઓનો હૃદયથી આભાર માનું છું અને કામ પહેલા કરતો હતો એવા જ કરીશ. કંઈ પણ તકલીફ થાય ત્યારે કાંતિ અમૃતિયા બેઠા છે, યાદ રાખજો. અને વિરોધીઓને ટકોર કરતા પણ ઘણા બધા આકરા પ્રહાર કાંતિ અમૃતિયાએ કર્યા હતા. તો સાંભળીએ કાંતિભાઈ અમૃતિયાના શબ્દોને. આજે છેલ્લા 2 મહિનાથી આ મોરબી હું આવ્યો નહોતો. ગઈ 24 તારીખે મુખ્યમંત્રી સાથે હું કચ્છમાં જઈને પ્રભારી તરીકે, એ પછી આજે 2 મહિને આવવાનું થયું. આજના જે કાર્યક્રમમાં મારી સાથે પધારેલ વાંકાનેરના ઓલિયા માણા સવારે શાકની હરાજી કરીને સાંજે વાપરી નાખે, કોઈથી બીવે નહીં, લડાયક માણા, નિષ્ઠાવાળા માણા એવા જીતુભાઈ અમારા નવા મહામંત્રી જિલ્લાના તપ છે. આયા સજ્જન માણા બે આવે, દુર્જનનું બે આવે. જમીનની તપ હોય, માણસોનું તપ હોય. અપનભાઈ મારા સાથી ભાઈ તરીકે ખંભે ખંભા મિલાવીને જે કામ કરે એવા લાખાભાઈ. જયંતિભાઈ શું કામ બે આગે, 6 વાર અમે લડ્યા, શું કામ બે આગે? એનો સ્વભાવ પ્રજાલક્ષી છે. પ્રજાનું કામ થાય, પ્રજાનું સારું થાય, એની વિચારસરણી એવી એટલે બે આગે. હમણાં જો વિચારસરણી હોય ગામને લૂંટવાની તો ન બે આગે. આવા પણ માણા હોય છે. સમાજના બધા આગેવાનો, પત્રકાર મિત્રો, છેલ્લા 2 મહિના થયા હું સોશિયલ મીડિયામાં ફોનથી વિકાસના કામ જોતો હતો. નબળા કામ 2-3 કામ થયા તો બંધ કરાવ. હું એમ કહું, જાહેરમાં કહું, 605 કરોડના કામના ખાતમુહૂર્ત કરી જે લગભગ બધા ચાલુ થઈ ગયા. અને ક્યાંય પણ નબળું કામ હોય તો બંધ કરાવી દેજો. ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કેવો કાર્યકર્તા હોય, ખાતર ઓગારે નહીં એવો કાર્યકર્તા જોઈએ, દૂધમાં ભેળસેળ ન કરે એનો કાર્યકર્તા જોઈએ, કોઈના પૈસાનો ઓગાળી જાય એવો કાર્યકર્તા. એવા જે કાર્યકર્તા છે પણ ટાઈમ પર છે. 2017માં હું જ્યારે આવ્યો ત્યારે એક ગામ હતું, અણિયારી ગામ. માથાકૂટ માળીએથી આવ્યા એટલે ત્યાં આંદોલનમાં અણિયારીને અમારું જેત પણ આખું વેગ ચડી ગયું હતું. અહીંયા 15-20 જણા ગતિઓ કરવા આવ્યા. એક છોકરાએ મને ફોન કર્યો કે મામા માળીએ રહ્યા. મેં કોણ આવ્યું દે ને જે મેન હોય. મેં કાનાભાઈ હારી ગયા, મરી નથી ગયા. હારી ગયા, મરી તો નથી ગયા. મોરલ તો આવવું હોય ને. મોરલ કોઈથી આવે નહીં. મોરલ કુદરત દે. જ્યારે સમજવા શીખો તેદુનું મોરલ હે. તમે પૂછજો જેતપરમાં. નિષ્ઠાથી કામ કર્યું છે, નિષ્ઠાથી સેવા કરી છે અને ભગવાને કુદરતી જે જોઈથી મને જાજુ આવી. હું એક દાખલો દઉં. આ ગામમાં બધાય 12 માળ કરે હેક નથી કરતા, ગેરકાયદેસર. 3000 મકાન બનાવ્યા કે નહીં?
મેં ઉમામાં હવા સોય 5 માળ કર્યા, હવે મેં 12 માળ કર્યા તો કેટલા 500 કરોડ લોકો થાત કે નહીં? મને તો કોઈ કે ના ન પાડે જ ને. પણ નીતિ નિયમથી હાલે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા. ટાઈમ પરી હોય, ગામ હોય, અહીંયા ભૂંડડા હોય ટાઈમ પરી, પણ એ ટાઈમ પરી હોય. લાંબો રેસનો ઘોડો ક્યારે હોય કે તમે પ્રજાનું લક્ષણ 2 મહિનામાં માણાને મારીને દાટી આવે, માણસ મોટરસાઇકલ અડી જાય એમાં માર નાખે, ગાડીના કાચ ફોડવા આવે. પણ મારું જાહેરમાં ચેતવણી કયો તો ચેતવણી ને ધમકી કયો તો ધમકી. હવે કાનાભાઈ દર અઠવાડિયે રાઉન્ડ મારશે. જેમ પ્રદીપભાઈ કીધું 15 દી પહેલા મેં લોક દરબારનું કીધું હતું, ડીએસપી ને ડીઆઈજી. લોક દરબારમાં માત્ર 12 કેસ આવ્યા, દુકાનો ખોલી નાખી હતી. પણ મારી લાગણી છે, ઘણીવાર એવું બનતું હોય રાજકીય શેડાના હિસાબે દાદાગીરી કરતા હોય, કોઈ પોલીસના શેડા દાદાગીરી, પણ એ પીનિયા બધા કાઢી નાખજો જેના હોય એના. આ ગામમાં વેપારીનું ગામ છે, આખા સૌરાષ્ટ્રને આખા દુનિયાના માણસે કામ કરવા આવે તો એ શાંતિ જોઈ એના માટે અમે લડવા તૈયાર છીએ. 100% દુઃખની વાત છે, 2 મહિનામાં 2-5 કિસ્સા થયા, પણ હવે આવતા દિવસોમાં જ્યાં પણ એવું હોય કંઈ જાહેરમાં ક્યાં પણ કાંઈ થયું છે તો અહીંયા જ અમારા ડિપાર્ટમેન્ટને કહીને એનો વરઘોડો અહીંયા કાઢશે. આ તો અમારે તો હવે હાથમાં ધોકો લેવાય નહીં, ચગાવે પેલા લેતા. પણ મોરબીની શાંતિ માટે રાજકીય માણસની શું જવાબદારી હોય? વિકાસના કામ એ પ્રજાના પૈસાના હોય, એ કામ 100% સારા થવા જોઈએ. બીજું ગામમાં શાંતિ જોઈએ. શાંતિ હોય તો જ માણસને ધંધો કરવાની મજા આવે. કોઈ ઇન્ડિયન ન આવવું જોઈએ, કોઈ દાદાગીરી ન હોવી જોઈએ, એ અમારો પહેલેથી લક્ષ્ય છે. હું જ્યારે 97માં યાર્ડ માટે લડ્યો ત્યારે મને આજીવન કેદ હતું, તે હું દાંત કાઢતો હતો. પણ મારે સમગ્ર ભારતના દર્દીને એક આહવાન કરવું કે જ્યારે હું એકલો ચેક કરાવવા ગયો હતો તો મને ડૉક્ટરે મોરબી કીધું કે તમને 2 ચાંદા, એટલે મેં કેન્સર ને દાંત કાઢી ઊંડો પડી ગયો. બીજે દી હું ચોટીલા હાલીને જતો હતો, અહીંથી વાંકાનેરથી 20 કિલોમીટર આવેલો મારો પરિવાર, મને એને કપડી રોયા ત્યાં હું પાછો આવ્યો. પછી જ્યારે મેં કીધું હવે આમાં શું કેન્સર એટલે શું હવે એકાદું હશે મગફળી દાણા પર રૂપિયા જેવો. પણ ઓપરેશન કર્યા પછી મેજર ઓપરેશન મોબાઈલ જેવડો નીકળ્યો દાણો. પણ કુદરતની મહેરબાની જે મોરબી શહેરના તમામ ગુજરાતના આજે ગાંધીનગરમાં 11 લાખ જોબ કરે. મિત્રો, હું એક ઘોડાના રેસમાં ગયો હતો. તે ઘોડાના રેસમાં ગયો હતો ને તો આગળ અમુક ટાયડા ઘોડા હતા. ટાયડા ઘોડા હોય ને શરૂઆતમાં દોડે બહુ, પણ પાછળથી થાકી જાય. તે મારે ટાયડા ઘોડાને એમ કેવું છે કે શાંતિ રાખો ભાઈ. हमसे है जमाना, जमाने से हम नहीं. મિત્રો, કાંતિભાઈ જે 35 વર્ષથી આ પ્રજાની જે સેવા કરીશ અને અત્યારે જે સ્વસ્થ થઈને પધાર્યા છે ત્યારે ડબલ તાકાતથી પ્રજાની સેવા કરશે એવા ચોક્કસ. અમે પ્રજાના પ્રતિનિધિ છીએ. તમે લોકોએ અમને મત દઈ અને રાજ્ય સરકારમાં મોકલા છે ત્યારે અમારી જવાબદારી થાય છે. પ્રજાના જાનમાલ અને રક્ષણની અમારી જવાબદારી છે. મિત્રો, અમારે સુખે સુખમાં અને દુઃખે દુઃખમાં પ્રજાની સાથે હંમેશા કાંતિલાલ ઊભા જ હોય છે. મિત્રો, ચૂંટણીઓ તો આવી રહી છે, ચૂંટણીઓ આવે અને જાય. હા, પણ ગુજરાતમાં કોંગ્રેસનું તો નામ નિશાન ક્યાંય રહેવાનું નથી બહાર. એટલે આજે જે પ્રજાએ કાંતિભાઈનું સન્માન કર્યું છે એ
મોરબીની પ્રજાને મિત્રો મારા સલામ છે કે કાંતિભાઈ પ્રત્યે આપને પ્રેમ આશીર્વાદ એ દર્શાવ્યા છે. એ પ્રેમ અને આશીર્વાદ કાંતિભાઈ નહીં ભૂલે. કાંતિભાઈ એક મળદ માણસ, ઓલી કહેવત છે ને, મળદની મૈયતમાં જવાય ભાઈ, હિજડાની જાનમાં ન જવાય ભાઈ. કાંતિભાઈ અમૃતિયાની આ ભવ્ય સ્વાગત સભામાં ઉપસ્થિત વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પણ વિરોધીઓને ઉધડા લીધા હતા. આવા જ વિશેષ અહેવાલ જોવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. ધન્યવાદ.